नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौर्यां नमो लोये सौर्यां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। श्री दौलतरामजी कृत पंडित श्री दौलतरामजी कृत छ ढाळा। આજથી આપણે છ ઢાળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। છ ઢાળા દૌલતરામજી પંડિત જે અધ્યાત્મ પ્રેમી કવિ હતા એમની રચના છે। સરળ રચના છે પણ છતાંય ખૂબ ઉપયોગી છે અને કેટલીક પાઠશાળામાં પણ આ છ ઢાળાનો અભ્યાસ હોય છે। જેમ તત્વાસૂત્રનો અભ્યાસ દિગંબર પાઠશાળામાં હોય છે એવી રીતે છ ઢાળાનો પણ અભ્યાસ હોય છે। અને છ ઢાળાની અંદર જૈન દર્શનનું સામાન્ય લોકોને પણ સમજાય અને પ્રયોજનભૂત વાત પ્રાપ્ત થાય એવું સ્વરૂપ પંડિત દૌલતરામજીએ એમાં કાવ્ય દ્વારા એની રચના કરી છે। તો એનો સ્વાધ્યાય આજથી આપણે શરૂ કરી છે। છ ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ સોનગઢમાં પ્રવચનો આપ્યા હતા અને એ વખતે એ પ્રવચનો બ્રહ્મચારી હરિભાઈ જૈન એ પોતે લખી લેતા હતા અને એ પ્રવચનો આપણને ઉપલબ્ધ છે। તો એ સાથે આપણે છ ઢાળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। તો છ ઢાળામાં પહેલા दौलतरामजी मंगलाचरण करे छे। तीन भुवन में सार वितराग विज्ञानता शिव स्वरूप शिवकार नमहु त्रियोग संहारी कई। अहींया जे गाथा એટલે જે કાવ્ય જે છે તે એ વખતની એમની हिंदी भाषा में है, ढूंढारी हिंदी भाषा जे कहीए एवी भाषा में है ने एनो अहींया अन्वयार्थ कर्यो छे के वितराग राग द्वेष रहित विज्ञानता केवल ज्ञान तीन भुवन में त्रण लोक में सार उत्तम वस्तु शिव स्वरूप कह्युं ने एटले उत्तम वस्तु वितराग विज्ञानता एम शब्द मूक्या छे। वितराग विज्ञानता एटले वितरागी जे ज्ञान छे वितराग ज्ञान पूर्ण वितरागी ज्ञान एने वितराग विज्ञान कह्युं छे। એટલે એ વિતરાગ પરમેશ્વરને હોય અને જેને એવા વિતરાગ ભાવ થયા હોય એને અંશે હોય। પૂર્ણ તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને હોય। તો એના અર્થમાં એ तीन भुवन के सार त्रण लोकना सारभूत शू है एम करीने कहे छे कि राग द्वेष रहित वितरागी कहूं एटले राग द्वेष रहित थयुं। विज्ञानता केवल ज्ञान विज्ञानता नो अर्थ अहींया थाय छे केवल ज्ञान अने त्रण लोकमां ए सारभूत उत्तम वस्तु छे जे शिव स्वरूप आनंद स्वरूप अने शिव आकार અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે। તેને હું ત્રિયોગ એટલે ત્રણ યોગથી સંહારી કઈ એટલે ત્રણ યોગની સાવધાનીથી નમઃ નમસ્કાર કરું છું। રાગ દ્વેષ રહિત કેવળ જ્ઞાન ત્રણ લોકમાં उत्तम वस्तु आनंद स्वरूप मोक्षनी प्राप्ति करावनार छे।
તો તેને હું 3 યોગની સાવધાનીથી નમસ્કાર કરું છું. નમસ્કાર કેવળ જ્ઞાનને નમસ્કાર કર્યા, અને કેવળ જ્ઞાનને નમસ્કાર કહીએ તો કે જ્ઞાની વિના જ્ઞાન હોય નહીં. તો કેવળ જ્ઞાન છે એટલે કેવળી પરમાત્મા વિના કઈ જ્ઞાન હોય નહીં. એટલે એમાં ગર્ભિતપણે વાત આવી ગઈ કે કેવળી પરમાત્માને નમસ્કાર કર્યા, હરિહંસ ભગવાનને નમસ્કાર કર્યા. અને ભાવાર્થમાં પછી કહે છે અહીંયા કે રાગ દ્વેષ રહિત કેવળ જ્ઞાન ઉર્ધ્વ, મધ્ય અને પાતાળ એ 3 લોકમાં ઉત્તમ, આનંદ સ્વરૂપ અને મોક્ષ દેનારું. ઉત્તમ, 3 લોકમાં ઉત્તમ અને આનંદ સ્વરૂપ અને મોક્ષ દેનારું એવું સ્વરૂપ છે. તેથી હું એટલે દોલતરામ પોતે મારા 3 યોગ અર્થાત મન, વચન અને કાયા યોગ દ્વારા સાવધાનીથી તે વિતરાગ સ્વરૂપ કેવળ જ્ઞાનને નમસ્કાર કરું છું. અહીંયા એક શબ્દ મૂક્યો છે સાવધાનીથી. આપણને થાય કે સાવધાની, એમાં નમસ્કાર કરવામાં સાવધાની શું? તો સાવધાની એટલે બીજા કોઈ વિકલ્પમાં ગયા વિના હું નમસ્કાર કરું છું, એમ એનો અર્થ થાય છે. અને એ રીતે આ મંગલાચરણ કહ્યું ને ત્યાર પછીથી 6 ઢાળ છે. તો એમાં પછી પહેલી ઢાળ શરૂ કરે છે અને એક પછી એક એની પંક્તિઓ આવશે, તે આપણે આગળ લઈશું. પણ હવે આજે થોડીક વાત આ શાસ્ત્ર સંબંધી કરવી છે. મંગલાચરણમાં જે વાત કરવી છે તો એની પહેલા ગુરુદેવે આની ઉપર પ્રવચન આપ્યા ત્યારે કેટલીક વાત લીધી હતી, તે પણ સાથે આપણે ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાંથી લઈએ છીએ. 6 ઢાળા ઉપરના પ્રવચન પૂજ્ય ગુરુદેવના, જે બ્રહ્મચારી હરિભાઈ જઈને લખી લીધા હતા અને એનું પુસ્તક છે. તો કે છે અહીંયા આ પુસ્તકનું નામ 6 ઢાળા છે. આમાં જુદા જુદા 6 પ્રકારના ઢાળનો અર્થ કર્યો છે અહીંયા. છંદ દેશી માં 6 પ્રકરણ છે. એટલે ચોપાઈ, પદ્ધરી, જોગી રાસા, રોલાછંદ, ચાલ અને હરિગીત. એ પ્રમાણે 6 પ્રકારના ઢાળમાં 6 પ્રકરણો છે. દરેક પ્રકરણમાં એ ઢાળ જુદો જુદો છે. એ છંદ જે કહીએ તે જુદો જુદો છે છંદ. અને એ 6 પ્રકરણ છે અને એની અંદર 6 પ્રકરણની અંદર વિષય પણ જુદા જુદા છે. વિષય જુદા છે, એનો છંદ પણ જુદો છે અને 6 પ્રકરણ છે. હવે 6 પ્રકરણ છે તો એમાં ત્યાં કહે છે કે અથવા તો કે મિથ્યાત્વ આદિ શત્રુઓથી આત્માની રક્ષા કરવાના ઉપાયનું આમાં વર્ણન છે. ખરેખર તો આમાં ઘણું બીજું બધું વર્ણન છે. જીવ શા માટે દુઃખી છે, એનો દુઃખી છે તો એનો સુખી થવાનો ઉપાય શું છે, એ બધી વાત એક એક પછી એક એક ઢાળની અંદર એમણે લીધી છે. એ 6 ઢાળ એ 6 પ્રકરણ છે અને એ દરેક પ્રકરણની અંદર જે એમની કાવ્ય જે છે એમાં છંદ જે છે તે જુદા જુદા લીધા છે. 6 એના છંદ જુદા જુદા. પણ જે કહેવાયું છે એ બધું જીવને વર્તમાન પર્યાયમાં એને મિથ્યાત્વ છે અને દુઃખ છે, તો એ દુઃખથી રહિત થવાના ઉપાયની બધી વાત એક પછી એકમાં કરવામાં આવી છે. પહેલા તો એને સમજાવવામાં આવ્યું કે દુઃખી છે, એનો નિર્ણય એને થાય તો એ ધર્મ તરફ વળે ને. એટલે આ જે 6 ઢાળા છે એમાં બધી જ વાત આવી જાય છે. આમ જોવા જઈએ તો જૈન દર્શનની પણ સરળ શબ્દોમાં આવી જાય છે, પણ છેવટે વાત તો બધી જ આવી જાય છે. તો કે છે કે મિથ્યાત્વ આદિથી રક્ષણ કરવા માટે આ શાસ્ત્ર ઢાળ સમાન છે. પંડિત શ્રી દોલતરામજીએ પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રોનો નિચોડ કરીને આ 6 ઢાળમાં ગાગરમાં સાગરની જેમ ભર્યો છે. પોતે બહુ વિદ્વાન હતા પંડિતજી અને ઘણા શાસ્ત્રોનો એમને અભ્યાસ હતો. પૂર્વ આચાર્યોના કથન અનુસાર શાસ્ત્રના રહસ્યની ઘણી વાત આમાં પંડિત દોલતરામજીએ મૂકી છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો આપણે સ્વાધ્યાય કર્યો છે અને ખૂબ મોટો ગ્રંથ. એક પક્ષાએ આપણને એમ લાગે કે આમાં તો વાત તો 6, આમાં તો 12 ભાવનાની જ વાત આવે છે સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં, પરંતુ એ મોટો ગ્રંથ, ખૂબ મોટો ગ્રંથ અને ખૂબ વિસ્તારપૂર્વક આખું વર્ણન કરવામાં આવ્યું હતું. તો એ વાત જૈન દર્શનમાં જે
સમગ્ર વસ્તુ જે કહેવા ધારતા હોય એ વાતને બાજુ પર રાખીને તો કરી શકે નહીં. એટલે અહીંયા પણ એ વાત લેવામાં આવી છે. અનુપ્રેક્ષાની વાત પણ, બહાર ભાવનાની વાત પણ આમાં લેવામાં આવી છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની સંસાર અનુપ્રેક્ષામાં પણ 4 ગતિના દુઃખોનું વર્ણન આવી જ શૈલીથી આવે છે. તેને અનુસરીને આ 6 ઢાળામાં લખ્યું હોય એમ લાગે છે. એટલે 6 ઢાળામાં જે જીવોને દુઃખ છે એ ભાગ જે લેવામાં આવ્યો છે એ સંસાર અનુપ્રેક્ષામાં જે વર્ણન છે એ પ્રમાણે એ શૈલીથી આખું લીધું છે. આ 6 ઢાળા પાઠશાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ પ્રસિદ્ધ છે. એનો અભ્યાસ પણ કરવામાં આવે છે અને ઘણા જૈનો તે કંઠસ્થ પણ કરે છે. તેના ઉપર આ પ્રવચનો શરૂ થાય છે. પૂજ્ય ગુરુદેવનું પહેલું પ્રવચન છે. એમાં એ મંગલાચરણ જે આપણે હમણાં એની પંક્તિ વાંચી, એનો અર્થ અને ભાવાર્થ લીધો, એની ઉપર પહેલું પ્રવચન છે. તો તેમાં પ્રથમ મંગલાચરણમાં વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરે છે. વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરે છે. ગુરુદેવ અહીંયા આપેલી ઢાળનો વિસ્તાર કરતા લખે છે, અહીંયા કહે છે કે આ સોરઠિયો રાગ છે. અને એ પછી સોરઠી રાગ સૌરાષ્ટ્રમાં જે રીતે કહેવાતો હતો, ગવાતો હતો, એ રાણક દેવીના સોરઠા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. તેમાં ગિરનારને સંબોધીને જે કહે છે કે માપડ વીર ચોસલા કોણ ચડાવશે કરીને ગવાતું હતું. એ વખતે એ લોકગીતો એવા બધા હતા અને એનો રાગ એવા હતા. તો આનો રાગ પણ એવો એ સોરઠિયો રાગ છે. સોરઠા ઉપર લખ્યું છે ને એટલે પંક્તિની ઉપર. તો તેમ આ શ્લોકમાં સોરઠા રાગ છે અને તેની ગાવાની ખાસ અલગ છે. શાસ્ત્રકાર આ મંગળ શ્લોકમાં અર્યંત ભગવાનના વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરતા કહે છે. એટલે અર્યંત પરમાત્માનું કેવળ જ્ઞાન એને નમસ્કાર કરે છે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે હમણાં કેવળ જ્ઞાનને નમસ્કાર કરીએ એટલે કેવળી પરમાત્મા વિના કઈ નમસ્કાર થાય નહીં. કેવળ જ્ઞાન તો કેવળી પરમાત્માને હોય ને, એટલે અર્યંત પરમાત્માને નમસ્કાર કર્યા છે, કેવળ જ્ઞાન સહિત નમસ્કાર કર્યા છે. અર્યંત પરમાત્માને નમસ્કાર કર્યા છે અને કેવળ જ્ઞાનને પણ નમસ્કાર કર્યા છે. આખી વાતને એ રીતે લેવાની છે. એમની પદ્ધતિ આ છે. બીજા પણ કેટલાક વિદ્વાનોની એવી પદ્ધતિ રહી છે. આપણે એ જાણીએ છીએ કે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરછિદે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને કેવી રીતે મંગલિક કર્યું છે. નમો સમય સારાય, શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા. અને શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા એટલે એ સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા. એટલે એ એક રીત હોય છે. એટલે અહીંયા પંડિતજીએ અહીંયા કેવળ જ્ઞાનને નમસ્કાર કર્યા છે, એટલે અર્યંત પરમાત્માને નમસ્કાર કર્યા છે. શાસ્ત્રકાર આ મંગળ શ્લોકમાં અર્યંત ભગવાનના વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરતા કહે છે કે વિતરાગ વિજ્ઞાન રૂપ કેવળ જ્ઞાન તે 3 ભુવનમાં સાર છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. એટલે હું નમસ્કાર કરું છું. માત્ર શ્રેષ્ઠ છે એટલે નમસ્કાર કરું છું એમ નહીં, પણ પોતાને એમાંથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. છેક પૂર્ણ દશા સુધીની પ્રાપ્તિ થાય છે. એટલે કેવળ જ્ઞાનને હું નમસ્કાર કરું છું. કેમ કે કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો એને આપણે જીનવાણી કહીએ છીએ. અને એ જ બીજા બધા જીવોને મુક્તિ પ્રાપ્ત કરવાનું કારણ થાય છે ને. એટલે શિવ સ્વરૂપ એટલે આનંદ સ્વરૂપ, પૂર્ણ આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, અનંત પૂર્ણ ના એક રૂપ ભવન સ્વરૂપ પોતાનું સ્વરૂપ જે છે એ શિવ સ્વરૂપ છે. એ સિદ્ધ સ્વરૂપ છે એમ પણ કહેવાય. એ શિવ સ્વરૂપ એટલે આનંદ સ્વરૂપ છે. અને શિવકાર એટલે કે મોક્ષનું કરનાર છે. શિવ કરવો એટલે કે સિદ્ધ દશા કરવી, તો એ મોક્ષનું કારણ છે. તો આવા સારભૂત વિતરાગ વિજ્ઞાનને હું નમસ્કાર કરું છું. તો કેવી રીતે નમસ્કાર કરું છું? મન, વાણી અને કાયાની સાવધાની પૂર્વક. એટલે કે તેમાં જ મન, વાણી અને કાયામાં જ એ રીતે એકાગ્રતા રાખી અને અન્ય વિકલ્પ ઉઠે નહીં એવી રીતે એમને હું નમસ્કાર કરું છું. ત્રણેય યોગની સાવધાની પૂર્વક નમસ્કાર કરું છું. ગુરુદેવ કહે છે કે જુઓ, માંગલિકમાં વિતરાગ વિજ્ઞાનને યાદ કર્યું છે. વિતરાગ વિજ્ઞાન, વિતરાગતા ત્યાર તો 4થા ગુણસ્થાનથી પ્રગટે છે અને પૂર્ણ દશા વિતરાગતાની તો 13મા ગુણસ્થાને થાય છે. એ આપણે જાણીએ છીએ. તો કે છે કે 4થા ગુણસ્થાને ધર્મીને ભેદ જ્ઞાન થયું ત્યારથી અંશે વિતરાગ વિજ્ઞાન શરૂ થયું છે.
વિતરાગ અને વિજ્ઞાન બે શબ્દ આવે છે એટલે કદાચ અટપટું લાગે, નવું લાગે, પણ બે શબ્દ બહુ મહત્વના છે. વિતરાગ વિજ્ઞાન. વિતરાગી ભાવ છે, જીવનો ભાવ છે. એ વિતરાગી ભાવ ની વાત કરવી છે. અને જે જ્ઞાન એની સાથે જે પ્રગટ થયું છે તો એ જ્ઞાન વિશેષ છે. વિજ્ઞાન એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન છે. વિતરાગતા સહિત જે વિશેષ પ્રકારનું જ્ઞાન છે એને વિતરાગ વિજ્ઞાન કહેવામાં આવે છે. તો ચોથા ગુણ સ્થાનથી એની શરૂઆત થાય છે, એવું વિતરાગ વિજ્ઞાન પ્રગટ થાય છે. ચોથા ગુણ સ્થાને ધર્મીને ભેદ જ્ઞાન થયું, પોતાથી બીજા અન્ય બધા જ પદાર્થો અને આ શરીર, મન, વાણી, વિકલ્પો એ બધાથી પોતે જુદો એવો પોતાને અનુભવમાં આવ્યો છે. ને એ ભેદ જ્ઞાન થાય છે તો ત્યારે એને જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન જ વિતરાગ વિજ્ઞાન છે. પણ એની પૂર્ણતા થાય છે, એ પૂર્ણતા થાય છે. એ વિતરાગી ભાવ સહિતનું જ્ઞાન છે એ પૂર્ણ થાય છે તો આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. એ જ્ઞાનની જ દશા છે. તો વિતરાગી દશા છે. પૂર્ણ વિતરાગી દશા થતા જે જ્ઞાન છે તે પણ પૂર્ણ થાય છે, એ કેવળ જ્ઞાન છે. તો એને નમસ્કાર કર્યા છે. એટલે શરૂઆત તો ચોથા ગુણસ્થાનથી થાય છે. અને કેવળ જ્ઞાન થતા પૂર્ણ વિતરાગ વિજ્ઞાન પ્રગટી ગયું છે. અને આવું વિતરાગી વિજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. એ વિતરાગી વિજ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. પણ એ વિતરાગી વિજ્ઞાન વિતરાગ પરમેશ્વર વિના હોતું નથી. બીજા અન્ય મતની અંદર જે કંઈ જ્ઞાનની વાત કરવામાં આવે છે ત્યાં એવા વિતરાગ પરમેશ્વર વિના જ્ઞાનની વાત કરવામાં આવે છે. એટલે એ પૂર્ણ વિતરાગ વિજ્ઞાન હોઈ શકે નહીં. એ પૂર્ણ વિતરાગ વિજ્ઞાન હોઈ શકે નહીં. અહીંયા તો વિતરાગી પરમાત્મા, પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે એવા કેવળ જ્ઞાની પરમાત્મા, તીર્થંકર ભગવાન, અરિહંત પરમાત્મા, એમનું જ્ઞાન, એમના દ્વારા પ્રગટ થયેલું જે જ્ઞાન એ પૂર્ણ વિતરાગ દશા સાથે પ્રગટ થઈ છે. એ સહિતનું જ્ઞાન, એ કેવળ જ્ઞાન, એ મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કાંઈ મોક્ષનું કારણ હોઈ શકે નહીં. બીજા કોઈ પણ પ્રકારના જ્ઞાન જે છે એ સિવાયના. એટલે કે જે જ્ઞાનનું મૂળ કેવળ જ્ઞાન નથી, એ બધા જ જ્ઞાન જે છે એ કોઈ રીતે જીવને મોક્ષનું, મુક્તિનું કે સમ્યક દર્શનનું પણ કારણ થતા નથી. જીનવાણી જેનું મૂળ છે એ બધું જ્ઞાન એ જ જીવને મુક્તિનું કારણ ક્રમે ક્રમે થાય છે. સમ્યક દર્શનથી શરૂ કરી અને મોક્ષનું કારણ થાય છે. તો એવા વિજ્ઞાનને, કેવળ જ્ઞાનને નમસ્કાર કર્યા છે. આવું વિતરાગી વિજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. તે જ જગતમાં ઉત્તમ અને માંગલિક છે. જગતમાં ઉત્તમ એ જ છે. કેવળ જ્ઞાન છે એ જ જગતમાં ઉત્તમ છે, એ જ મંગળ છે, એ જ ધર્મ છે, એ જ સર્વસ્વ છે. અને એ જ્ઞાનની દશા, જે જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે જે દશા છે એ જ સર્વોત્કૃષ્ટ દશા છે. કેવળીની દશા એ જ સર્વોત્કૃષ્ટ દશા છે. અરિહંત દશા તે જ સર્વોત્કૃષ્ટ દશા છે. તો રાગ તરફની સાવધાની છોડીને અને આવા વિતરાગ વિજ્ઞાન પ્રત્યે સાવધાન થઈને તેનો આદર કરીને તેને નમસ્કાર કરીએ છીએ. સાવધાની કહીને એટલે બીજે ક્યાંય નહીં, કોઈ પ્રકારના વિકલ્પો ઉઠે જ નહીં જેને કારણે રાગ દ્વેષના પરિણામ થતા હોય. શુભાશુભ ભાવ પણ એમ પણ નહીં. આ એક જ નમસ્કારનો ભાવ, એ જ શુભ ભાવ, બીજો એ વખતે બીજો શુભ ભાવ પણ નહીં. એમ સાવધાન થઈ અને આદર કરીને નમસ્કાર કરીએ છીએ. એમ પંડિત દોલતરામજી મંગલાચરણમાં કહે છે. વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા તેમાં અનંતા અરિહંત ભગવંતોને નમસ્કાર આવી જાય છે. અનંત ભગવંત અરિહંત પરમાત્માને નમસ્કાર આવી જાય છે. એનો અર્થ એ છે કે અનંત અરિહંત પરમાત્મા થયા છે. વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન અને લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા બિરાજમાન છે, અરિહંત પરમાત્મા બિરાજમાન છે. અને કોઈ કાળ એવો નથી કે જ્યારે અરિહંત પરમાત્મા ન હોય, 13મું ગુણસ્થાન ન હોય, એવો તો કોઈ કાળ હોતો નથી. તો એવા ભગવાનને નમસ્કાર કરીએ. ભલે ઐરાવત ક્ષેત્ર અને ભરત ક્ષેત્રને વિશે ભગવાનના વિરહ પડે એવું બને, પણ છતાંય જગતમાં કઈ ભગવાનના વિરહ પડતા નથી. અરિહંત પરમાત્મા તો ત્યાં બિરાજમાન છે. એમની દિવ્ય ધણી દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરે છે ને. તો
તો એમને આપણે ભલે અહીંયા ભરત ક્ષેત્રને વિશે હોઈએ પણ એમને આપણે અહીંયાથી નમસ્કાર કરીએ અને એમની જે દિવ્ય ધ્વનિ હરિહંસ પરમાત્મા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની દિવ્ય ધ્વનિ આપણને જે દ્રવ્યશ્રુત દ્વારા એટલે કે શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થઈ છે એને જયારે લક્ષમાં લઈએ છીએ, વાંચનમાં લઈએ છીએ, તો ત્યારે આપણને હંમેશા દિનેશ્વર ભગવાનના પુરુષાર્થનો ખ્યાલ આવે છે. એમને જે માર્ગદર્શન આપ્યું છે મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું, એ માર્ગદર્શનનો વિચાર કરીએ છીએ તો આપણને એમનો ખ્યાલ આવે છે કે એ પોતે એ દશાને પ્રાપ્ત થયા પછીથી ઓમકાર ધ્વનિ છૂટી હતી. એ પહેલા કઈ એમણે માર્ગદર્શન આપ્યું છે એવી વાત નથી. અને જયારે આ દિવ્ય ધ્વનિ છૂટી ત્યારે એમને તો કોઈ વિકલ્પ ન હતો, પોતે તો સ્વરૂપમાં સ્થિર હતા અને આ સ્વયં એવી ઓમકાર ધ્વનિ નીકળી છે કે જે જીવોના કલ્યાણનું કારણ થાય છે. તો એ વાતને ખ્યાલમાં રાખીએ છીએ તો આપણને સહજ રીતે જીનવાણીને નમસ્કાર કરવાની વાત આવે ત્યારે સર્વશ્રેષ્ઠ વસ્તુ કે જે છે તે કેવળ જ્ઞાન, એને નમસ્કાર આપણે કરીએ છીએ અને કેવળ જ્ઞાન દ્વારા જ જીનવાણી આપણને પ્રાપ્ત થઈ છે. એટલે એમાં હરિહંસ પરમાત્માને નમસ્કાર આવી જાય છે કે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા તેમાં અનંતા હરિહંસ ભગવંતોને નમસ્કાર આવી જાય છે. કેમ કે બધાએ હરિહંસ ભગવંતો વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ છે. કોઈ એક અરિહંતનું નામ નથી લીધું. દાખલા તરીકે શ્રીમંત પ્રભુનું નામ લીધું હોય, યુગ્મેન્દ્ર સ્વામીનું નામ લીધું હોય કે ભાઉ સ્વામીનું નામ લીધું હોય કે એવું કોઈ એક હરિહંસ ભગવાનનું નામ નથી લીધું. કે પછી જે ભૂત નૈગમ નૈથી કહીએ તો વર્ધમાન મહાવીર સ્વામી એ પણ હરિહંસ પરમાત્મા તીર્થંકર પરમાત્મા હતા. એટલે ભૂત નૈગમ નૈથી એમને કહેવાય. અત્યારે વર્તમાનમાં તો સિદ્ધ છે. તો એ બધા જ જેમને આપણે જેમની પ્રતિમા હરિહંસની રાખી અને આપણે એમને નમસ્કાર કરીએ છીએ, એ બધા સિદ્ધને ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને મહાવીર સ્વામી ભગવાન સુધીના 24 તે અત્યારે સિદ્ધ અવસ્થામાં છે. પણ એમની જે પ્રતિમાને આપણે નમીએ છીએ એ એમની હરિહંસ દશાની પ્રતિમા છે, તીર્થંકર દશાની પ્રતિમા છે. તો એમને પણ નમસ્કાર કરીએ છીએ ત્યારે પણ આપણે એ રીતે કરીએ છીએ એમને તીર્થંકર તરીકે, એટલે ભૂત નૈગમ નૈથી તીર્થંકર છે એમ સમજીને આપણે એમને નમસ્કાર કરીએ છીએ. એવા સ્વરૂપને, એમના તીર્થંકરના સ્વરૂપને, હરિહંસ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. તો એ રીતે પણ અહીંયા નથી લેવામાં આવ્યું. પણ માત્ર એટલે કોઈ પણ નામ લીધું નથી, પણ માત્ર કેવળ જ્ઞાનને, વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા છે. તો તેમાં બધાએ હરિહંસ ભગવાન આવી જાય છે. બધાએ પંચ પરમેશ્વરી ભગવંતોમાં પણ વિતરાગ વિજ્ઞાન, એ પણ વિતરાગ વિજ્ઞાન રૂપ છે. પણ એ બીજામાં એટલે કે સિદ્ધ ભગવાન, હરિહંસ ભગવાન, પછીથી નીચે ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ જે છે એમને પણ એવું વિતરાગ વિજ્ઞાન એટલે જ્ઞાન તો પ્રગટ થયું છે પણ એ પૂર્ણ નથી. એ પૂર્ણ નથી. અહીંયા કે છે ગુરુદેવ કે બધાએ પંચ પરમેષ્ઠી ભગવંતો પણ વિતરાગ વિજ્ઞાન રૂપ છે. એટલે કે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરતા તેમાં બધાએ પંચ પરમેષ્ઠી ભગવંતો આવી ગયા. ગુણ અપેક્ષાએ એક અરિહંતને નમસ્કાર કરતા સર્વ અરિહંતોને નમસ્કાર થઈ જાય છે. હવે આમાં જે પંચ પરમેષ્ઠી આવી જાય છે એ અપેક્ષાથી છે કે એમને પણ વિતરાગ વિજ્ઞાન રૂપ છે. અને એ વિતરાગ વિજ્ઞાન છે એટલું નહીં, પણ ભાવિ નૈગમ નૈની દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરનાર છે. વર્તમાનમાં એમને અધૂરી દશા છે, પરંતુ એ થવાના જ છે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાના જ છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે. એટલે એમાં ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ પણ આવી જાય છે. કેમ કે એમને જે વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન, એ આગળ વધી અને એ કેવળ જ્ઞાન થવાનું જ છે. તો આખો ભાવ એ રીતે અહીંયા લેવામાં આવ્યો છે. અને પછી ગુરુદેવ કહે છે એટલે હરિહંસ પરમાત્માને નમસ્કારની વાત આવી, પંચ પરમેષ્ઠીને પણ નમસ્કાર અપેક્ષાથી જોઈએ તો એ પણ એમને આવી જાય છે. ગુરુદેવ કહે છે કે પંડિત શ્રી ટોડરમલજીએ પણ મોક્ષ માર્ગ પ્રકાશકના મંગલાચરણમાં વિતરાગ વિજ્ઞાનને જ નમસ્કાર કર્યા છે. એમણે પણ એ રીતે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા છે. બધાની એક રીત હોય છે નમસ્કાર કરવામાં. સિદ્ધ પરમાત્માને, હરિહંસ પરમાત્માને નમસ્કાર કરે છે એ એક રીત હોય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને નમો સમય સારાય તરીકે નમસ્કાર કર્યા. અને અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ મંગલાચરણમાં મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તેહ જેથી થયા અરહંત આદિ મહાન. કેવી રીતે કર્યું? જેનાથી અરહંત આદિ મહાન થયા એ વિતરાગ વિજ્ઞાન છે. એ વિતરાગ વિજ્ઞાનને હું નમું છું.
અને એનું કારણ આપ્યું કે તેથી થયા અરિહંત આદિ મહાન. એમ કરી અને એમણે ત્યાં નમસ્કાર કર્યા છે. એટલે આ પણ એક પદ્ધતિ છે. મંગલાચરણમાં નમસ્કાર કરવાની, અરિહંત પરમાત્માને, સિદ્ધ પરમાત્માને, પંચ પરમેશ્વરીને એ નમસ્કાર કરવાની એ પદ્ધતિ છે. પછી એના પછીથી ક્યારેક એવી રીતે જયારે નમસ્કાર કર્યા હોય તો ત્યાર પછીથી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવે છે. આપણે સમયસારમાં એ વાત એ રીતે આવે છે ને. અહીંયા કહે છે કે મંગલમય અને મંગલ કરનાર એવું જે વિતરાગ વિજ્ઞાન, તેને નમસ્કાર કરું છું કે જેને લીધે અરિહંત આદિનું મહાનપણું છે. જો અહીંયા પંડિત ટોડરમલજીએ જે નમસ્કાર કર્યા છે ને, એનો વિસ્તાર ગુરુદેવ સમજાવી રહ્યા છે. મંગલમય અને મંગલ કરનાર જે વિતરાગ વિજ્ઞાન છે તેને નમસ્કાર કરું છું કે જેને લીધે અરિહંત આદિનું મહાનપણું છે. અરિહંત આદિનું પૂજ્યપણું વિતરાગ વિજ્ઞાનને લીધે જ છે. અરિહંત આદિનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનમય છે અને તે ગુણને લીધે જ તેઓ સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, બસ એ જ સર્વશ્રેષ્ઠ મહાનતા છે. કેવળ જ્ઞાનથી બીજું કાંઈ ઊંચું નથી. જીવ તત્વ તો બધા સરખા છે, પણ રાગાદી વિકાર વડે અને જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા યોગ્ય થાય છે. આપણે કહેતા આવ્યા છીએ કે સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે. પંડિતજીએ પણ એ વાત કરેલી છે કે સિદ્ધ સમાન સદા પદ મેરો, મારું પદ હંમેશા સિદ્ધ જેવું જ છે. તો એ રીતે તો સિદ્ધ સમાન દરેક જીવ હોય છે. તે છતાં પણ પર્યાયની અંદર, વર્તમાન પર્યાયમાં એને રાગાદી વિકાર છે. અને જ્યાં સુધી રાગાદી વિકાર છે ત્યાં સુધી એને મહાન કેવી રીતે કહેવાય? એ વાત અહીંયા લીધી છે કે જીવ તત્વ તો બધા સરખા છે, પણ રાગ આદિ વિકાર વડે અને જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા યોગ્ય થાય છે. જીવ નિંદા યોગ્ય થાય છે એટલે એને જીવો, બીજા જીવો એની નિંદા કરે છે. રાગ આદિ વિકાર ને કારણે જીવની નિંદા થાય છે. અને એ જે રાગ આદિ વિકારની દશા જે છે એ પણ કઈ કાયમ એક સરખી રહેતી નથી અને એ તો એ ક્ષણિક છે. એ કઈ એનું સાચું સ્વરૂપ નથી. એટલે એ દશા તો જવાની જ છે. પણ જ્યાં સુધી એ દશા ગઈ નથી ત્યાં સુધી એ જીવ મહાન કહેવાતો નથી. જેમને એ દશા પૂર્ણપણે ગઈ છે, રાગાદી વિકાર હવે ઉત્પન્ન જ નથી થતા, એમને નમસ્કાર એટલા માટે આપણે કરીએ છીએ. બાકી જ્યાં સુધી રાગાદી વિકાર છે ત્યાં સુધી તો જ્ઞાન પણ હીણું છે અને એને કારણે એ જીવ નિંદા યોગ્ય થાય છે. અને રાગ આદિની હીનતા તથા જ્ઞાનની વિશેષતા વડે, રાગની હીનતા, રાગનું ઘટવું અને જ્ઞાનની વિશેષતા વડે જીવ સ્તુતિ યોગ્ય થાય છે. ભૂમિકા અનુસાર એ સ્તુતિ યોગ્ય થાય છે. અરિહંત તથા સિદ્ધ ભગવંતોને તો રાગ આદિનો સર્વથા અભાવ અને જ્ઞાનની પૂર્ણતા હોવાથી તેઓ સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાનમય છે. જો કેવળ જ્ઞાન શબ્દની જગ્યાએ વિતરાગ વિજ્ઞાન શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો છે, પણ આપણે એ જ સમજવાનું છે કેમ કે અહીંયા અરિહંત પરમાત્માની વાત લીધી છે. અને આચાર્ય ઉપાધ્યાય સાધુને એક દેશ વિતરાગતા તથા જ્ઞાનની વિશેષતા હોવાથી તેમને એક દેશ વિતરાગ વિજ્ઞાનપણું છે, અંશે વિતરાગ વિજ્ઞાનપણું છે, જે પૂર્ણ થવાનું છે, જે પૂર્ણ થવાનું. તો આ રીતે પાંચે પરમેષ્ઠી ભગવંતોને વિતરાગ વિજ્ઞાનમય હોવાથી એ પૂજ્ય છે એમ જાણવું, એ પૂજ્ય છે એમ જાણવું એ પોતાને પુરુષાર્થમાં બળ આપવાનું કારણ થાય છે. જેમને પૂર્ણ દશા નથી થઈ તેમને પણ આપણે જેમની પૂર્ણ દશા થઈ છે એમની સાથે નમસ્કાર કરીએ છીએ તો એ સાથે એ અપેક્ષા રહેલી જ છે કે એ પણ પૂર્ણ દશા પ્રગટ કરવાના જ છે અને એમના દ્વારા આપણે જ્ઞાન પ્રકાશ પામીએ છીએ. આપણને એ હિતનું નિમિત્ત કારણ થાય છે એટલે એમને આપણે પૂજ્ય ગણીએ છીએ. વિતરાગ વિજ્ઞાન એ ત્રણેય ભુવનમાં સારરૂપ છે. અધોલોક, મધ્યલોક કે ઉધ્વલોક, નરકમાં, મનુષ્યલોકમાં કે દેવલોકમાં ત્રણેય ભુવનમાં જીવોને વિતરાગ વિજ્ઞાન જ સાર રૂપ, હિત રૂપ છે. બીજા બધા જ્ઞાનો આપણે અનેક પ્રકારની વિદ્યાઓ વગેરેની વાત કરીએ
એ કાંઈ હિતરૂપ નથી કે સારરૂપ નથી. સર્વત્ર તે જ ઉત્તમ છે, એટલે વિતરાગ વિજ્ઞાન જ ઉત્તમ છે, તે જ પ્રયોજન રૂપ છે. જેમ સમય સાર એટલે સર્વ પદાર્થોમાં સાર રૂપ એવો શુદ્ધ આત્મા, સમય સાર શુદ્ધ આત્મા, તેને સમય સારના મંગળમાં નમસ્કાર કર્યા છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂઆતમાં પહેલા જે શ્લોકની અંદર પહેલા કળશમાં કર્યા છે. તેમ અહીં પણ ભુવનમાં સાર એવા વિતરાગ વિજ્ઞાનને મંગળ રૂપે નમસ્કાર કર્યા છે. ત્રણેય ભુવનમાં સાર, ત્રણેય લોકમાં સાર એવા વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા છે. વિતરાગ વિજ્ઞાન તે જ જગતમાં સાર છે, તે જ સારું છે. તે સિવાય શુભરાગ કે પુણ્ય તે કઈ સાર રૂપ નથી, તે ઉત્તમ નથી. રાગ દ્વેષ રહિત એવું કેવળ જ્ઞાન જ ઉત્તમ અને સાર રૂપ છે. ધર્માત્માને કેવળ જ્ઞાન જોઈએ છે, એટલે તેને યાદ કરી અને વંદન કરે છે અને તેની ભાવના ભાવે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી પણ છેલ્લો સમય એમનો હતો એ વખતે જે છેલ્લું કાવ્ય એમને જે રચના કરી છે, ઈચ્છે છે જે જોગીજન, અને એની જ પંક્તિ આપણે રોજ ગાઈએ છીએ, સુખધામ. તો એનો અહીંયા ઉલ્લેખ કરતા ગુરુદેવ કહે છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી પણ છેલ્લા કાવ્યમાં સર્વજ્ઞ પદને યાદ કરતા કહે છે કે ઈચ્છે છે જે જોગીજન અનંત સૌખ્ય સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જીન સ્વરૂપ. સયોગી જીન સ્વરૂપ, જીન સ્વરૂપ, સયોગી જીન સ્વરૂપ. સયોગી જીન સ્વરૂપ એટલે 13મું ગુણસ્થાન. એને જ ઈચ્છે છે. કોણ? જોગીજન, યોગી, જેને આત્માનો યોગ સાધ્યો છે એવો યોગી, જેને સ્વરૂપની અનુભૂતિ થઈ છે અને એમાં જ વારંવાર સ્વરૂપમાં જ એ એકાગ્રતા કરે છે, એમાં જ રમણતા કરે છે, એવો જોગીજન. એ તેને ઈચ્છે છે જે અનંત સુખ સ્વરૂપ છે એવું પોતાનું જ આત્મપદ, કે જેની દશા જયારે સયોગી કેવળી 13મું ગુણસ્થાન જેવી થાય છે તો એ પદને એ ઈચ્છે છે. મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી કે જીન સ્વરૂપ. સયોગી જીન કહો કે વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ અર્યંત દેવ કહો, તે શુદ્ધ આત્મપદ છે અને યોગીજનો ધર્માત્માઓ તેને ચાહે છે. અને પછી આ જ કાવ્યમાં આગળની લીટીમાં આવે છે, સુખધામ અનંત સુસંત છે, દિન રાત રહે તદ ધ્યાનમય. અનંત સુખ સ્વરૂપ એવી કેવળ જ્ઞાન પર્યાય તે આત્માનું નિજ પદ છે, તે આત્માનો શુદ્ધ સ્વભાવ છે. સંતો તેને જ ઈચ્છે છે. વિતરાગ વિજ્ઞાનને જે વંદન કરે, વિતરાગ વિજ્ઞાનને જે વંદન કરે, કેવળ જ્ઞાનને જે વંદન કરે, તે રાગને સારભૂત કેમ માને? એટલે કે ન જ માને, ન જ માને. વિતરાગ વિજ્ઞાનને જે વંદન કરે છે એને જગતમાં બીજું કાંઈ સારભૂત છે જ નહીં. એ વિતરાગી પરમ પૂર્ણ વિતરાગી દશા છે, એ જ સારભૂત છે, એનો જ પુરુષાર્થ કરે છે. આગળ અહીંયા કે છે કે ઉર્ધ્વ લોકમાં સિદ્ધાલયથી માંડીને સૌધર્મ સ્વર્ગ સુધી, મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં અને અધોલોકમાં નીચે, એમ ત્રણેય લોકમાં આત્માને સારરૂપ હોય તો તે વિતરાગી વિજ્ઞાન છે. વિતરાગ કહેતા સમ્યક ચારિત્ર આવ્યું અને વિજ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન આવ્યા. જ્ઞાન હોય એટલે દર્શન સાથે હોય, શ્રદ્ધા પણ એમ જ સાથે હોય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એમ કહીએ તો ચાલે. અથવા તો એમ કહેવાય કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા એવા રત્નત્રયના પરિણામ જે છે એ ત્રણ. એ જ્ઞાન, એવું જ્ઞાન, એ સહિતનું જ્ઞાન અને ચારિત્ર, સમ્યક ચારિત્ર, વિતરાગ ચારિત્ર. કે છે કે વિતરાગ કહેતા સમ્યક ચારિત્ર આવ્યું. વિતરાગ, રાગ રહિત દશા તે વિતરાગ છે. અને રાગ કહીએ એટલે એમાં ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના નવકષાય બધું આવી ગયું. પરના લક્ષ્ય તથા શુભ ભાવ વગેરે એ પણ આવી ગયા. એ બધું જ નીકળી જાય, એ બધું નીકળી જાય. એના રહિત
વિતરાગ દશા હોય છે. વિતરાગ કહેતા સમ્યક ચારિત્ર આવ્યું અને વિજ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન આવે. આ રીતે વિતરાગ વિજ્ઞાનમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે. આવું વિતરાગ વિજ્ઞાન શિવ સ્વરૂપ છે. શિવ સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માનું એવું જ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે. મંગલ રૂપ છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ સ્વરૂપ એવું કેવળ જ્ઞાન તે મહાન સારભૂત છે. સાધકને જે અંશે વિતરાગ વિજ્ઞાન છે તે પણ આનંદ રૂપ છે અને તે પૂર્ણ આનંદ રૂપ મોક્ષનું કારણ છે. સાધક ભાવ છે ને, એ સાધક ભાવ છે એ વિતરાગ વિજ્ઞાન છે. પૂર્ણ દશા નથી ત્યાં સુધી એને સાધક ભાવ કહેવામાં આવે, અને જ્યારે પૂર્ણ દશા થાય છે તો એને સાધ્ય ભાવ કહેવામાં આવે છે. તો એ પૂર્ણ રૂપ પૂર્ણ આનંદ રૂપ મોક્ષનું એ કારણ છે. કેવળ જ્ઞાનનું એ કારણ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, શરૂઆતથી જ વિતરાગ વિજ્ઞાનને મોક્ષના કારણ તરીકે બતાવ્યું. એટલે કે ભલે એ પૂર્ણ દશા નથી થઈ તો પણ એ મોક્ષનું કારણ છે. બીજી રીતે કહીએ તો જે સમ્યક દર્શન થયું એ જ ખરેખર મોક્ષનું કારણ છે. એટલે સમ્યક દર્શન જે થયું એ દશા જે છે તે સાધક દશા કહેવામાં આવી છે. એ સાચી સાધક દશા છે. સાચા મોક્ષાર્થીનું એ સ્વરૂપ છે. જેને અનુભૂતિ થઈ છે એ સાચો મોક્ષાર્થી છે અને એને વિતરાગ વિજ્ઞાન વિતરાગ દશા પ્રગટ થઈ છે. અંશે વિતરાગતા પ્રગટ થઈ છે. એટલે કે સાથે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા પરિણામ થઈ રહ્યા છે. એવી એ દશા જે છે અને એને જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. એને જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. તત્વાર સૂત્રમાં પણ એમ જ કહ્યું. મોક્ષની વાત કરી ઉમા સાતીજી ભગવાને પહેલા સૂત્રમાં, ત્યારે એમણે પણ એ રીતે જ કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ વિતરાગ વિજ્ઞાનને મોક્ષના કારણ તરીકે બતાવ્યું. કેમ કે એ વિતરાગ વિજ્ઞાન એવા ચારિત્ર સહિત હોય છે, એવા શ્રદ્ધાન સહિત હોય છે, એવા જ્ઞાન સહિત હોય છે. કદાચ પૂર્ણ દશા નથી તો પણ એ છે તો સમ્યક. પણ શુભરાગ તે મોક્ષનું કારણ છે એમ કોઈ જગ્યાએ ક્યાંય કહ્યું નથી. શુભભાવ અને મોક્ષનું કારણ ક્યાંય કહ્યું નથી. એ બંધનું જ કારણ કહેવાયું છે. બધી જગ્યાએ બધા મહાપુરુષોએ એ વાત સ્પષ્ટ કહી છે. આ રીતે મોક્ષના કારણ રૂપ એવા વિતરાગ વિજ્ઞાનને જ સાર રૂપ સમજીને તેને હું નમસ્કાર કરું છું. સાવધાનીથી, એટલે કે તે તરફના ઉદ્યમ પૂર્વક નમસ્કાર કરું છું. રાગથી જુદો પડીને, રાગથી જુદો પડ્યા એટલે કોઈ વિકલ્પ નથી, કાંઈ નથી, એમ સાવધાનીથી અને શુદ્ધ સ્વભાવની સન્મુખ થઈને આવી નિશ્ચય સાવધાનીપણે એટલે નિર્મોહીપણે સર્વજ્ઞને નમસ્કાર કરું છું. અને બહારના શુભરાગના નિમિત્તરૂપ મન વચન કાયાની સાવધાની છે. એટલે કે શુભભાવમાં હું જતો નથી, બીજા અન્ય શુભભાવમાં જતો નથી. આ નમસ્કાર કરું છું એ શુભભાવ જ છે, પરંતુ અહીંયા નમસ્કાર માટે એની વાત લીધી છે એટલે બીજા કોઈ વખતે વિકલ્પ નથી, કોઈ કારણ બીજું પણ નથી. એમાં બીજી વાત એ પણ સાથે છે કે સાવધાની છે એટલે બીજો એવો વિકલ્પ નથી કે હું આ નમસ્કાર કરીશ તો એના ફળ સ્વરૂપે મને કંઈક પ્રાપ્ત થશે, એવો કોઈ વિકલ્પ હોતો નથી. નાની ધર્મી સમ્યક દ્રષ્ટિને ક્યારેય એવો કોઈ વિકલ્પ હોતો નથી કે આ નમસ્કારનું ફળ મને આમ પ્રાપ્ત થાય, એવું કોઈ હોતું નથી. એ માટે નમસ્કાર કરે છે એમ નથી. નમસ્કાર તો અંતરમાંથી એવો અહોભાવ આવે છે પરમાત્મા પ્રત્યે એટલે નમસ્કાર થાય છે. હરિયંત પરમાત્માને એટલે નમસ્કાર થાય છે, કેવળ જ્ઞાનને એટલે નમસ્કાર થાય છે. અહીંયા આગળ કહે છે કે આત્માના ભાન અને અનુભવ પૂર્વક, આત્માના ભાન અને અનુભવ પૂર્વક એટલે સમ્યક દ્રષ્ટિની વાત લીધી. છદ્મસ્તને વિતરાગ વિજ્ઞાન હોય છે. છદ્મસ્ત કોને કહીએ છીએ? જેને હજી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એ પડી છે, એના ઉદયો વર્તે છે, તો એ દશા જે છે ભલે જ્ઞાનનો ગાઢ ગમે તેટલો વિશેષ હોય તો પણ તો ત્યાં સુધી એ છદ્મસ્ત કહેવાય છે. પૂર્ણપણે એ બે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો જે ક્ષય ન થાય ત્યાં સુધી એ છદ્મસ્ત દશા કહેવાય. અને એની સાથે અંતરાયનો પણ ક્ષય થાય છે. 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે થાય છે. પછી છદ્મસ્તપણું રહેતું નથી.
12મા ગુણસ્થાનથી આગળ છદ્મસ્થપણું નથી હોતું. અહીંયા કહે છે કે આત્માના ભાન અને અનુભવ પૂર્વક છદ્મસ્થને વિતરાગ વિજ્ઞાન હોય છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને જેટલું સમ્યક જ્ઞાન છે તે રાગ વગરનું જ છે. સ્વસંવેદન છે તે વિતરાગ જ હોય છે, રાગ વાળું હોતું નથી. સ્વસંવેદનમાં કોઈ રાગની અનુભૂતિ થતી નથી. વિતરાગ ભાવ છે તો વિતરાગતાનો જ ભાવ અનુભવમાં આવે ને, આનંદનો જ અનુભવ થાય ને, એ રાગ વાળું હોતું નથી. એ વાત પરમાત્મા પ્રકાશમાં વારંવાર વિતરાગ સ્વસંવેદન એમ કહી અને સમજાવી છે. સાધક ભૂમિમાં રાગ ભલે હોય, એટલે એવી ભૂમિકા હોય ત્યારે રાગ ભલે હો, પણ તેનું જે સ્વસંવેદન જ્ઞાન છે તે તો વિતરાગ છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. સાધક દશાની અંદર એને રાગ છે, પણ સંવેદન વખતે સંવેદનમાં શું છે? સંવેદન, આત્માનું સંવેદન, એમાં કોઈ રાગ હોતો નથી. અને એ જ્ઞાન તો એમાં પણ કોઈ મિથ્યાત્વનો ભાવ, અજ્ઞાનનો ભાવ, કોઈ અન્ય ભાવ હોતો નથી. સ્વસંવેદન જ્ઞાન છે તે તો વિતરાગ છે. અહીં મુખ્યપણે પૂર્ણ વિતરાગ એવા કેવળ જ્ઞાનની વાત છે. જગતમાં જે કોઈ જીવ પોતાનું હિત કરવા ચાહતો હોય તેને પૂર્ણ કેવળ જ્ઞાન પદ જ નમવા યોગ્ય છે. એને નમન કરવા યોગ્ય તો એને માટે કેવળ જ્ઞાન જ છે. દરેકને માટે કેવળ જ્ઞાન જ નમન કરવા યોગ્ય છે. તે જ આદરવા લાયક છે, તે જ ધ્યેય છે, તે જ સાધ્ય છે. તેને જ હિતરૂપ સમજીને તે પ્રગટ કરવા યોગ્ય છે. સર્વજ્ઞ પદનો અચિંત્ય અપાર મહિમા, જેનું ચિંતન પણ આપણે ન કરી શકીએ એવું અપાર મહિમા, પાર ના આવે એટલો મહિમા. સર્વજ્ઞ પદનો અચિંત્ય અપાર મહિમા જાણીને મારું અંતરવલણ તે વિતરાગ વિજ્ઞાન તરફ ઢળે છે, નમે છે. આવી પરિણતિનું નામ સાધક દશા છે. જ્યાં સુધી કેવળ જ્ઞાનનું મહાત્મા ના આવે ત્યાં સુધી સાધક દશા હોય નહીં. સાચા મુમુક્ષુને કેવળી પરમાત્માનું, અરિયંત પરમાત્માનું અને કેવળ જ્ઞાનનું ખૂબ મહાત્મા હોય. અને એટલે એ વાતને અહીંયા ગુરુદેવ વિસ્તારથી સમજાવી છે કે મંગલાચરણમાં કેમ પંડિતજીએ આ રીતે વાત લીધી છે. આગળ કહે છે, જો આ માંગલિકમાં ભગવાનના ગુણને ઓળખીને નમસ્કાર થાય છે. અરિયંત પરમાત્માને નમસ્કાર કર્યા છે તો મુખ્ય જે કેવળ જ્ઞાન એને ઓળખી એટલે બધા જ ગુણોનો વિચાર એમાં આવી ગયો, તો એને નમસ્કાર એ રીતે કર્યા છે. એટલે કે જો આ માંગલિકમાં ભગવાનના ગુણને ઓળખીને નમસ્કાર થાય છે. સમંતભદ્ર સ્વામી કહે છે કે વંદે તદ ગુણ લબ્ધૈ, એટલે કે ભગવાન જેવા પોતાના ગુણોની પ્રાપ્તિ માટે હું તેમને નમસ્કાર કરું છું. ભગવાન જેવા પોતાના ગુણોની પ્રાપ્તિ માટે હું ભગવાનને નમસ્કાર કરું છું. વિતરાગ વિજ્ઞાન રૂપ કેવળ જ્ઞાન તે એક અપેક્ષાએ જોઈએ તો એ પર્યાય છે. અને એવી કેવળ જ્ઞાનની પર્યાય દરેક સમય એવી ને એવી ને એવી ને એવી સર્વજ્ઞતાની પર્યાય સતત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અને તે પ્રગટવાની આત્મામાં તાકાત છે, સામર્થ્ય છે. રાગ વગર એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવું જેનું સામર્થ્ય છે તે પર્યાય આત્મામાંથી જ પ્રગટે છે. આવા આત્માને શ્રદ્ધામાં લઈને ઓળખાણ પૂર્વક વિતરાગ વિજ્ઞાનને જેણે નમસ્કાર કર્યા તેને પોતાની પર્યાયમાં પણ અંશે એવું વિતરાગ વિજ્ઞાન પ્રગટ્યું. તે અપૂર્વ મંગળ છે, તે સાર રૂપ છે. જો એક બીજી સરસ વાત ગુરુદેવે અહીંયા તો લઈ લીધી કે આવા આત્માને શ્રદ્ધામાં લઈને, એવા સર્વજ્ઞ પરમાત્માને શ્રદ્ધામાં લઈને ઓળખાણપૂર્વક વિતરાગ વિજ્ઞાનને જેણે નમસ્કાર કર્યા, કે એવા પરમાત્માને સર્વજ્ઞતા પ્રગટી છે, એવા સર્વજ્ઞ પરમાત્મા, અરિયંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને એ એમના આ કેવળ જ્ઞાન સહિત જયારે નમસ્કાર કર્યા છે તો એ
કે નમસ્કાર કરનારને એનું મહાત્મા ક્યારે આવ્યું હોય, કાંઈક અંશે અનુભવ થયો હોય ત્યારે જ એટલું મહાત્મા આવે, એ સિવાય કાંઈ મહાત્મા આવે નહીં. સાચું મહાત્મા સમ્યક દ્રષ્ટિને જ આવે છે. તો કહે છે કે જેને નમસ્કાર કર્યા તેને પોતાની પર્યાયમાં પણ અંશે એવું વિતરાગ વિજ્ઞાન પ્રગટ્યું અને તે અપૂર્વ મંગળ છે, તે સાર રૂપ છે. એટલે વિતરાગ વિજ્ઞાનને, એવા કેવળ જ્ઞાનને નમસ્કાર કરીએ છીએ તો અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ. અને જ એવી સાચા નમસ્કારની દશા તો ત્યારે જ થાય છે કે જ્યારે પોતાને સમ્યક દર્શન થાય છે, અને એ જ અપૂર્વ મંગળ છે, એ જ સાર રૂપ છે. એટલે નમસ્કાર કરતા જે સારરૂપ વાત છે એ પ્રગટ થયા વિના રહેતી નથી, થાય જ છે. સાર નો અર્થ અહીંયા બતાવ્યો છે. ગુરુદેવ કહે છે કે સાર એટલે માખણ. જેમ છાશને વલોવીને તેમાંથી માખણ કાઢે છે એ સાર રૂપ છે. ગોરસનો સાર શું? માખણ. તેમ ત્રણ લોકનું મંથન કરીને સંતોએ તેમાંથી સાર શું કાઢ્યું? તો કહે છે કે તીન ભુવન મેં સાર વિતરાગ વિજ્ઞાન था. વિતરાગ વિજ્ઞાન તે જગતમાં સાર ભૂત છે. એ સિવાય રાગથી ધર્મ માનવો તે નિસાર છે, એ સાર જેવું નથી. રાગથી સ્વભાવથી ધર્મ માનવો એ કેવું છે? તો કે છે કે પાણીને વલોવા જેવું છે, એમાંથી કઈ માખણ નીકળવાનું નથી, એ સાર નીકળે તેમ નથી. જ્ઞાનીઓએ જગતના સર્વે તત્વોને જાણીને તેનું મંથન કરતા તેમાંથી શુદ્ધ ચૈતન્યના કેવળ જ્ઞાન રૂપી માખણ તારવ્યું, તેને જ સાર રૂપ જાણ્યું. અંતર ધ્યાન વડે ચૈતન્યને વલોવીને મુનિઓએ વિતરાગ વિજ્ઞાન રૂપ સાર કાઢ્યો. બાકી બીજા બાહ્ય દ્રષ્ટિ જીવો તો પુણ્યરૂપી પાણીમાં ભરમાઈ ગયા, તેઓ સુગરાગમાં જ સંતુષ્ટ થઈ ગયા, પણ રાગથી પાર એવા વિતરાગ વિજ્ઞાનને તેઓએ જાણ્યું નહીં. વિતરાગ વિજ્ઞાનને સાર રૂપ ઓળખીને તેનું બહુમાન કરવું તે મંગળ છે. અને આવું મંગલિક આ પંડિતજીએ કર્યું છે. કેટલું સુંદર મંગલિક છે. આપણે વાંચીએ તો આપણને એટલો ખ્યાલ પણ ના આવે કે આ મંગલિક તો અદભુત મંગલિક કર્યું છે. ગુરુદેવ જયારે વિસ્તાર કર્યો ત્યારે ખ્યાલ આવે છે કે કેવળ જ્ઞાન અને સર્વજ્ઞ પરમાત્મા નું કેવું મહાત્મ્ય છે. સારભૂત વાત પણ ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. જીનવાણી ક્યાંથી મળી આપણને? ત્યાંથી તો પ્રાપ્ત થઈ. મુક્તિની દશાને પ્રગટ કરવાનો માર્ગ આપણને કોણે આપ્યો? કોણે આ માર્ગ આપ્યો? એ વિતરાગ વિજ્ઞાને જ આપણને માર્ગ દર્શાવ્યો છે. અને એ બધી વાતનો ખૂબ વિચાર કરી અને પૂજ્ય ગુરુદેવે એનું મહાત્મા આપણને સમજાવ્યું. અને એટલે જ પંડિતજીએ એ રીતે નમસ્કાર કર્યા છે. ગુરુદેવ કહે છે કે આત્મામાંથી રાગ દ્વેષ ટળી ગયા, તે જ્ઞાનની પૂરી દશા પ્રગટ થઈ. ત્યાં ભૂખ તરસ વગેરે 18 દોષ રહિત તે વિતરાગતા સહિત પરમ આનંદમય કેવળ જ્ઞાન થયું. તેવું કેવળ જ્ઞાન પોતામાં પ્રગટ કરવા માટે તેની પ્રતીત કરી, શ્રદ્ધા કરી, વંદન અને આદર કરીએ છીએ. પોતાના આત્મામાં તેને બોલાવીએ છીએ. આ રીતે સર્વજ્ઞ દેવની શ્રદ્ધા અને બહુમાન પૂર્વક શાસ્ત્રની શરૂઆત થાય છે. આ મંગલિક પૂર્વક શાસ્ત્રની શરૂઆત થાય છે. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મંગલાચરણ સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયથી આપણે પહેલી ઢાળની પહેલી ગાથાથી આગળ સ્વાધ્યાય લઈશું.